સ્ટાર મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વઢવાણ પ્રાંત કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી કે.સી. સંપત। સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારના તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી કે.સી. સંપત। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા અંતર્ગત ગુજરાતમાં આગામી 7મી મેના રોજ મતદાન યોજાશે। સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મત વિસ્તારોમાં ચૂંટણીનો અનોખો ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। જે અન્વયે આજરોજ વઢવાણ પ્રાંત કચેરી ખાતે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી કે.સી. સંપત પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી કે.સી. સંપતે તમામ મતદારોને અપીલ કરતા જણાવ્યું હતું કે આજે ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારીશ્રીઓ કર્મચારીઓ માટે વઢવાણ પ્રાંત કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા હાથ ધરાયું। ચૂંટણી ફરજમાં રોકાયેલા તમામ અધિકારીશ્રીઓ અને પોલીસ અધિકારીશ્રીઓ કર્મચારીઓ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરીને ચૂંટણી પ્રક્રિયામાં ખૂબ જ ઉત્સાહપૂર્વક પોતાની ભાગીદારી નોંધાવી રહ્યા છે અને આવશ્યક સેવાઓમાં રોકાયેલા કર્મીઓ પણ પ્રક્રિયામાં સહભાગી બન્યા છે અને સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં આગામી 7મી મેના રોજ મતદાન પ્રક્રિયા માટેની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે અને ચૂંટણી સંબંધિત તમામ તૈયારીઓ માટે જિલ્લા વહીવટીતંત્ર સુસજ્જ છે। સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારના તમામ મતદારોને આગામી 7મી મેના રોજ ઉત્સાહપૂર્વક મતદાન કરી લોકશાહીના અવસરને સાર્થક કરવા અપીલ કરી હતી। રિપોર્ટર બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ।